આજના દિવસે આપનું અંદરનું ગૌરવ જાગે, એટલા માટે આજ ગૌરવ દિવસ છે. આજની અંદરની શૌર્ય, વીરતા, પરાક્રમતા ભીતરથી જાગે એવો દિવસ છે કે આજના દિવસે આપ સૌ સંકલ્પિત થજો. જો બજરંગી હોય, જો સનાતની હોય તો એના મોઢામાંથી જેવી તેવી વાસુ ન આવવી જોઈએ. આજના સનાતનના દિવસે, આજના શૌર્યના દિવસે આપ સૌ સંકલ્પિત થજો કે જો હું હિન્દુ હોઉં, જો હું સનાતની હોઉં તો મારા મોઢામાંથી દૂધ અને માખણની વાસુ આવતી હોય, બીજી કાંઈ વાસ આવે તો હું સનાતની નથી. જે કાંઈ વ્યસન હોય તમારી પાસે, મને લાખાભાઈ કીધું કે બાપુ મારો મુખ્ય હેતુ વ્યસન ઉપરનો છે. સાચું બધા જો વ્યસનથી ભારત દેશ કમજોર બનશે, વ્યક્તિ કમજોર બનશે તો પરિવાર કમજોર બનશે, પરિવાર કમજોર બનશે તો સમાજ કમજોર બનશે, સમાજ કમજોર બનશે તો દેશ કમજોર બનશે. એટલા માટે આપ સ્વસ્થ, સુખી ને નિરોગી રહેવું હોય તો તમારે વ્યસનોથી મુક્ત બનવું પડશે. અત્યારે નહીં સમજાય, જ્યારે તમે પાન માવો ખાતા હશો, નાની એવી ચાંદી પડી જાય અને ડોક્ટર જ્યારે તમને બાયોપ્સી કરવાનું કહેશે ને ત્યારે તમને સમજાશે કે તમે એક દુનિયાને માટે તો એક સામાન્ય વ્યક્તિ હશો, પણ તમે એક વ્યક્તિ, ઘર પરિવારને માટે આખી દુનિયા છો. એટલા માટે આજના દિવસે જો જાગૃત નહીં થયા તો આવનારા દિવસોમાં બહુ પસ્તાવાનો વારો આવશે. એટલું જ નહીં, હું તો દરેક સભાઓમાં કહેતો હોઉં કે આવનારા 5 થી 7 વર્ષમાં એક એક પરિવારમાં એક એક વ્યક્તિ કેન્સરથી પીડાતો હશે એવી સ્થિતિ આવીને ઊભી રહેશે. જો એનાથી બચવું હોય તો તમારા ઘર પરિવારની અંદર એક એક ચમચી ગૌમૂત્ર પીવાનું શરૂ કરી દો. દુનિયાની કોઈ તાકાત નથી કે તમને કેન્સર થઈ શકે. એટલું કેન્સર જ નહીં, ડાયાબિટીસ, બીપી ને તો વિનાયક રાવજી કોઈને પૂછવાનું જ નહીં રહે 5 વર્ષ પછી. દરેક વ્યક્તિ ડાયાબિટીસ અને બીપી થી પીડાતો હશે. આ શું બીમાર વ્યક્તિ પરિવાર માટે તો ભારરૂપ છે, દેશ માટે પણ ભારરૂપ બની જાય છે. જો દેશને સશક્ત બનાવવું હોય તો આપણે ખુદે પહેલા વ્યસનોથી મુક્ત બનવું પડશે, નિરોગી જીવન જીવવું પડશે. અને નિરોગી રહેવા માટે શું કરવું પડશે? એક તો વ્યસનોથી મુક્ત થવું પડશે. બીજું, દરરોજ સવારમાં જે બજરંગી છે, જે સનાતની છે, એ સવારમાં 15-20 મિનિટ, અડધો કલાક ભગવાનનું ભજન કરે અને સાથે સાથે થોડા યોગ, પ્રાણાયામ, ધ્યાન અને સૂર્ય નમસ્કાર કરે. કેટલા બજરંગીઓ સૂર્ય નમસ્કાર કરો છો? હાથ ઊંચો કરો જોઈએ. ગણ્યા ગાંઠા. દરરોજ સૂર્ય નમસ્કાર થવા જોઈએ. જેણે શિવાજીના ગુરુનું નામ તમને ખ્યાલ છે? કેટલાને ખબર છે? શું હતું? રામકૃષ્ણ. સમર્થ રામદાસ. શું હતું? સમર્થ રામદાસ 1000 વખત સૂર્ય નમસ્કાર કરતા. 600 તો મહારાષ્ટ્રની અંદર અખાડા ખોલ્યા રંગરાજનજી. 6000 અખાડાઓની સ્થાપના કરી. 1000 વખત સૂર્ય નમસ્કાર કરતા. વિનોબા ભાવે 500 વખત સૂર્ય નમસ્કાર કરતા. જેને ગીતાનો સંદેશો ગામડે ગામડે આપ્યો એવા પાંડુરંગ દાદા 108 વખત સૂર્ય નમસ્કાર કરતા. આજથી તમારે પણ સંકલ્પ લેવાનો છે કે કમસે કમ 10 વખત સૂર્ય નમસ્કાર કરીશ. અને સૂર્ય નમસ્કાર કરશો એટલે તમારું શરીર મજબૂત બનશે, તમારું શરીર, તમારી ઇમ્યુનિટી પાવરફુલ બનશે, તમને સામાન્ય રોગો સતાવી નહીં શકે.